સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહને અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વચન સપ્તશતી ગયા સમાગમમાં આપણે જોયેલું કે અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. એટલે એનો અર્થ એમ નહીં કે આપણે નિંદા કરવાની, આપણે એ નિમિત્તથી દૂર વહી જવાનું. અને સત્સંગ અર્થે કોઈ આપણને પૂછે તો જ્ઞાનીના વચનને આધારે સ્પષ્ટ ખુલાસો કરવાનો, એમાં બાંધછોડ નહીં કરવાની. પણ આપણે કોઈ પૂછ્યું ન હોય અને સામેવાળાના અવર્ણવાદ બોલીએ તો કે આપણે ધર્મિષ્ઠ ન થઈ જાય કાંઈ. એટલે એને પછીનો બોલ છે કે ખોટું અપમાન તેને આપો નહીં. એટલે સામેવાળાને પાડી નાખીએ તો કે ધર્મની પ્રભાવના ન થાય. પણ કોઈ આપણને લાગે કે આ સત્સંગી છે અને ખરી વાત પૂછવા આવ્યો છે તો ખોટું પણ નહીં બોલવાનું. કે જ્ઞાનીએ આને સત્પુરુષ કહે છે, જ્ઞાની આને સદગુરુ કહે છે, જ્ઞાની આને સદધર્મ કહે છે, અને જ્ઞાની આને સતદેવ કહે છે. જો શ્રીમદ રાજચંદ્રમાં માનતા હો કે જિનેશ્વર ભગવાનમાં માનતા હો તો સતદેવ, સદધર્મ અને સદગુરુનું સ્વરૂપ આ છે પછી કહેવાનું. પણ રસ નથી અને સામે ચાલીને કોઠી હલાવીને કાદો કાઢવો એ જ્ઞાનીનું લક્ષણ નથી, જ્ઞાનીના આશ્રિતનું એ લક્ષણ નથી. મજા આવે. અને પર નિંદા છે ને, આ સ્વાદ બહુ મોટો છે. પણ શાસ્ત્રમાં વિષ્ટા કહ્યું છે કે પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મોક્ષપૂર્ણ. એટલે વિષય ન હોય અને સામે ચાલીને સામેવાળાને હલકો પાડવા માટે વાત કરે તો મોઢમાં વિષ્ટા મૂકી દે એમ કે છે. એમાં એની ગેરહાજરીમાં એ સામે હોય તો આખી રાત બેસવાનું, પણ એ સામે નથી અને સત્સંગે નથી તો સામે ચાલીને નિમિત્ત પકડીને એને કરવું. એની પૂઠે એના પીઠનું માંસ ખાવા બરાબર ગુનો છે એમ કહ્યું છે શાસ્ત્રમાં. આ તો અનેકાંત વાત છે મિત્ર. એટલે ગોપાલદો કહે છે કે અપૂજ્ય આચાર્યને પૂજ્યું નહીં ને 171 બોલ છે ખોટું અપમાન તેને આપવું નહીં. એ એના કર્મને આધીન છે. જાપે જૈસી વસ્તુ હે વૈસી વેદ દિખલાય, વાંકા બુરા ન માનીએ કહા લેને વો જાય. બાવળમાં કાંટા છે તો કાંટા જ હોય ને બાવળમાં. તો કૂતરું ભૂકે છે તો કૂતરું ભૂકે ને, કોયલ ટંકા કરે એનો ગુણ છે. એટલે જાપે જેસી વસ્તુ એ વૈસી વેદ દિખલાય, વાંકા બુરા ન માનીએ એનો ગુણ છે. બરફનો ગુણ ઠંડુ લાગવું છે એ કર્મને આધીન છે. જગત જીવ હે કર્માધીના અચિરેજ કશું ન લીના, આપ સ્વભાવ મેં અબધું સદા મગન મન રહેના. એટલે વ્યવહારિક રીતે પછી બ્રહ્મચારીજી સમજાવતા કે કોઈ દર્દી ડૉક્ટરની દવા ન લે તો ડૉક્ટરે આપઘાત ન કરાય કાંઈ, એને લેવી હોય તો લે. ડૉક્ટરે નાડ તપાસી ફી લઈ લીધી, દવા આપી, એને લેવી હોય તો લે. દર્દી દવા નહીં લે, આમ નહીં કરે તો ડૉક્ટરે હું આપઘાત કરી નાખીશ. આ ધર્મનો ભાગ નથી કાંઈ, આ તો મૂર્ખામી છે. એ જીવ તને જેમ ગમે એમ કર. તુંડે તુંડે મતિ ભિન્ના અને કુંડે કુંડે નવ પૈ. જ્યાં જઈને પૂછીએ સૌ થાપે અહમ એવું. તો આપણે ધ્યાન રાખવાનું કે આપણે ક્યાં બેસવું છે. પણ ખોટું અપમાન આપીએ તો કે આપણે ધર્મિષ્ઠ ન થઈ જાય. કેમ કે છેલ્લે તો પાછા પોતાના પગ ઉપર જ કોહડો મેરો ને. જિનેશ્વર ભગવાનવાળા, વિતરાગ ધર્મવાળા જૈન લોકો બધા આવા જ હોય, શ્રીમદ રાજચંદ્રવાળા બધા આવા જ હોય. એટલે છેલ્લે તો પાછું ઘર ફૂટે ઘર જાય એવું જ થયું ને. એટલે કોયડો છે આ, ધર્મ પ્રભાવનો શૈલી નથી. 172 બોલો, અકરણીય વ્યાપાર કરવું નહીં. આજીવિકા માટે ગૃહસ્થ વ્યવહારમાં માગવાની મનાય છે. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન કરે ત્યાં સુધી દીનતા કરવાની એ મનાય છે. મદદે નહીં લેવાની વ્યવહારિક, જેમ મને એમ અહીંયા સુધી પહોંચી જાય ત્યાં સુધી. વચનામૃત 457 ગોપાલદેવે કહ્યું છે સમાગમમાં દીનપણે આવવું નહીં, લાચારી નહીં. ઉત્તરધન સૂત્રમાં સમ્યક દ્રષ્ટિ મુનિ સાધુના અને સમ્યક દ્રષ્ટિ સાવકના ગુણ છે સંભોગ પ્રત્યાખ્યાન. એક સાધક બીજા સાધકની, એક સાધુ બીજા સાધુની મદદ ન લે વ્યવહાર.
સત્સંગમાં બરોબર કે મને આ સમજાતું નથી, તમને સમજાય છે, મને આ પાકું નથી થતું, તમે પાકું લ્યો તો જરા, મને ગોખાવો તો. વ્યવહારિક મદદ નહીં લેવાની. એવું પડી જાય પછી લાચાર થઈ જાય. અને સંભોગ પ્રત્યાખ્યાન કહેવાય. સમ્યક દ્રષ્ટિનો ગુણ છે કે સાધના પોતે કરશે, એમાં બીજાની કાંગો થઈને લાચાર થઈને મદદ નથી લેવાની. પણ ટેવ પડી જાય એને. તમે જવાના તો સત્સંગમાં એક જગ્યા છે ખાલી, એમ કે બેસી જાય. એટલે એ ન જવાની હોય ને કાર, તો એ સત્સંગમાં ન જાય, પછી ટેવ પડી જાય પછી. એટલે બ્રહ્મચર્ય કહ્યું છે કે આવી રીતે પોતાને પૂર્વ પુણ્યના હિસાબે સગવડ છે, પૈસા છે, તો બીજાને મદદ કર્યા કરે ને, એટલે ઓલો જીવ વધારે પ્રમાદમાં વધ્યો જાય. ખરેખર જરૂરિયાત હોય, આપણને ખબર હોય કે આને જાત્રા કરવા આવવું છે ને ખરેખર પૈસા નથી, તો કોઈને કયા વગર આપણે એની ટિકિટ લઈ દઈએ કે લઈ જાય, પૈસા ન માગીએ એની આગળ કે તું જમજે ને રહેજે અમારી સાથે, ભક્તિ કરજે, પણ રખડાવ જવાની મનાય બહાર, પછી અમારી સાથે જ રહેવાનું. પછી એ વયો જાય બહાર, તો બીજી વાર નહીં લઈ જવાનો. પણ એમને મદદ કર્યા કરીએ ને, અને અનીતિના પૈસા ભેગા કર્યા છે, વાપર્યા કરીએ, તો સામેવાળો જો પરમાત્મા છે, આ ગુનેગાર બને. એણે એમ તમે મદદ કરી, દાન કર્યું, ગુનો કરતો હોય. પત્ર છે એક ભાઈ કે મારે બધાને પૈસા આપવા છે, મીઠાઈ મોકલી કે અગાસમાં જેટલા રહેતા હોય ને બધાને વેચી દેજો. બ્રહ્મચારીએ કીધું કે આ તમે મોકલી છે પકવાન, સુખડી, એ પાછી ન મોકલાય, એ તો બગડી જાય. એટલે આ ભૂલ કરી છે તો અત્યારે મેં આપી દઉં છું, હું ફરી વાર આવી ભૂલ કરતા નહીં તમે. પરમાત્મા હોય જાય. ઘણીવાર આશ્રમમાં, તીર્થસ્થળમાં, ધર્મસ્થાનકમાં, મંદિરમાં પર્યુષણ કે દિવાળી મોટા દિવસોમાં પ્રભાવ ના થાય જ ને, એને બિસ્કિટના પેકેટ આપે, માંસાહાર આપે, એમાં તો કંદમૂળ છે, કસ્ટર્ડ પાવડર વાપર્યો છે, ચોકલેટ, પીપરમેન્ટ, એવી બધી પ્રભાવ ના કરે. આ પ્રભાવના ક્યાં છે? આ તો વિરાધના છે. ઓલા કે વાંચ્યું નથી, મોટા દિવસે ગયેલો મંદિરમાં, એ લઈ જ લે ને. એને એમ થાય અહીંયા આમ થાય છે. ઘણા કહે નહીં કે ફલાણી જગ્યાએ આમ થાય છે, ફલાણી જગ્યાએ થાય એ ના ચાલે, જ્ઞાનીને મંજૂર હોય એ ચાલે. ફલાણી જગ્યાએ આત્મજ્ઞાની શરૂ કર્યું છે કે કારોબારીએ શરૂ કર્યું છે, જ્ઞાનીને મંજૂર હોવું જોઈએ. નહીં તો ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય. ફલાણી જગ્યા સાથે શું સંબંધ છે? ફલાણી જગ્યાએ સત્પુરુષ કે સત્પુરુષના આશય વર્તન થાય છે, તો એક એક સ્થળેથી, એક એક પ્રદેશેથી 14 ઋતુમાં હજુ નરકે ગયા છે ને મોક્ષે ગયા છે. ઉદ્ગલ પરાવર્તન વિચારીએ ને આપણે, ખાલી બાદર સૂક્ષ્મ વિચારીએ તો રૂવાડો ઊભા થઈ જાય. ખાલી બાદર પરાવર્તન વિચારીએ તો બધેથી મોક્ષે ગયા છે જીવ, બધેથી નરકે ગયા છે, અનંતનું મંદિર બાંધી છે ને બધે સમકિતે થયું છે બધા પ્રદેશોથી. એટલે ક્ષેત્ર સારું ક્યારે છે? ત્યાં આત્મજ્ઞાની છે તો, અથવા તો આત્મજ્ઞાનીના આશય વર્તન થાય છે તો. 254માં ખૂબ બધું લખ્યું છે, નહીં તો યોગ્યતા અટકી જાય. આ પાણી અમને ફાવી ગયું છે, અહીંયા ઝાડવાય સારા છે, વાતાવરણ સારું છે, રસોઈની કંઈ ફિકર નથી, તૈયાર ભણે રસોઈ મળે છે, અનાજ સાફ કરવાનું નહીં, શાક લેવા જવાનું નહીં, શાંતિથી અમે ભક્તિ કરીએ છીએ. ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય. મુમુક્ષતાનો આનંદ એ યોગ્યતા અટકાવી દે, એમ લખ્યું છે ગોપાલદેવે કે મને અહીંયા ફાવી ગયું છે, હવે બહુ એનું વાતાવરણ ફાવી ગયું છે, દોસ્તી થઈ ગઈ છે બધી, સરખે સરખા મળે ને એટલે એકબીજાને તમારું કેવું ગામ દેશમાં, અમારું આ ગામ, અમારે વેવાઈને એ જ ધંધો હતો, ચાલે, પછી દોસ્તી થઈ જાય. પછી ગોપાલે લખ્યું છે પરમાત્મા યોગ્યતા અટકાવી દે, મુમુક્ષતાનો આનંદ. પછી સાથે ભક્તિ નગર કાંઈ, સાથે રાઉન્ડ મારવા જાય જમીને, પછી ભક્તિ છૂટે ને ત્યારે આવે પાછા બધાને સામા મળે, પછી જય પ્રભુ જય પ્રભુ થાય જ છે ને બધા તીર્થસ્થળમાં. એટલે મુમુક્ષ ગોપાલદેવ બધું કેટલું સૂક્ષ્મ માર્ગ બધો છે કે મુમુક્ષતાનો આનંદ એ પરમાત્મા યોગ્યતા અટકાવી દેશે. વચનામૃત 254, 3 મુખ્ય કારણ. મેં એક આ કહ્યું, એને ફાવી ગયું છે, હવે એને ફાવી ગયું ને એને ન ફાવે એ કરવાનું છે, ત્યાં રહેવાનું છે. એ તો વૃત્તિ સલીનતા અભ્યંતર તપ છે, જ્યાં ન ફાવે ત્યાં રહેવું, એ સંકોચવું પડે બધું. અઠે દ્વારકા કરવાનું જ નથી. આ તાલીમ શાળા છે, મંદિર, આશ્રમ, તીર્થ સ્થળે તાલીમ પૂરી થાય કે પાથલે બાણે જ ભાગી જવાનું. પોપટલાલ માવકચંદ કહેતા, એણે જ થાપેલો આશ્રમ વડવાનો કે આ તાલીમ શાળા છે, તાલીમ પૂરી થઈ જાય ને એટલે પાથલે દરવાજેથી ભાગી નીકળવાનું. અઠે દ્વારકા નથી કરવાનું. 8 ડેસ્ટિની સજ્જયમાં આવે છે ને, શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે બંને રે.
ધર્મના પગ મૂક્યો એટલે પુણ્ય ડગલા છે, એટલે બધી અનુકૂળ સંજોગો મળતા જાય. એટલે આઠિયા દ્વારકા નથી કરવાનું. લાગે અનિષ્ટ મને, ધર્મજનિત ફળ છે આ. પણ શીતલ ચંદનથી ઉપનો અગ્નિ છે ને. ચંદનનું ઝાડ તો ઠંડુ, પણ વડવાના ઘસાય તો અગ્નિ પ્રગટે ને આખું લીલું જંગલે બાળ નાખે. પશુ પંખી ઝાડ પાન બધું બળી જાય. એટલે ભેદી હરિભદ્ર સૂર્ય મૂળ તો લખ્યું છે, યશોજી મહારાજે ભાષાંતર કર્યું કે શીતળ ચંદનના લાકડા પણ બળી નાખશે તને તો. એટલે અગ્નિ દાહ માટે ચંદન વપરાય ને અગ્નિ સંસ્કાર માટે વાપરે જ ને ચંદન. અકરણીય વ્યાપાર કરું નહીં, 172માં બોલે. એટલે જે નથી કરવાનો, કુપોદેવ આભ્યંતરપણું અવલોકન હાથ નોંધમાં લખે છે સહજમાં, પહેલી હાથ નોંધને ચોથો ભાગ, કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ બધું જ જાણે છે, પણ અત્યારે એને અર્થ અને કામમાં રસ નથી કાંઈ આવે. હવે એનો તીક્ષ્ણ ઉપયોગ ખાલી મોક્ષ તરફ જ છે. ઉદયને યોગે જે કરવું પડે એ કરે. ત્યાં પણ પાછું લખે છે વચનામૃત 150માં કે હું તને મોતનું ઔષધ આપું છું. રોગની દવા હોય, વેક્સિન હોય, રસી હોય. મોતની દવા શોધાણી છે, જ્ઞાની પાસે મોતની દવા છે. હું તને મોતનું ઔષધ આપું છું, આ દઉં છું. વાપરવામાં દોષ કરજે નહીં, પરેજીએ પાળજે. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. વિચારરૂપી ધ્યાન કરીને આ દવા લેજે અને આજ્ઞારૂપી પરેજી પાળજે, તો તને મોતનું ઔષધ આપું છું, તું અમર થઈ જશે. શું કરવાનું તો પછી? અકરણીય વ્યાપાર કરવું નહીં. આમાં લખે છે એ કર્મ તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં, તો એ દવા લાગુ પડે મોતની. ધારસીબેને કહે છે કઠણ વાત છે આ તો. આ કાળમાં તો કેટલું કઠણ છે ને. કઠણ વાત છે એટલે ન થાય એ મુમુક્ષુએ વિચારવા યોગ્ય નથી, કરવું પડે. તો કઠણ જ હોય ને. અનંતકાલથી આજ સુધીમાં આત્મા નથી ઓળખ્યો તો કઠણ તો હોય જ ને. વ્યવહારમાં એટલી તકલીફ પડે છે. નવું ઘર લેવું હોય તોય 6 મહિના વરસ નીકળી જાય કે ક્યાં લેવું એ. તા તો અનંતકાલથી નથી થયું તો કઠણ નહીં હોય. એટલે કહે છે હે કર્મ તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. અકરણીય વ્યાપાર નહીં કરું, નહીં તો વ્યવહાર શુદ્ધિ કેવી રીતે થાય? એટલે આખો પાઠ લખ્યો છે ગોપાલદેવે વ્યવહાર શુદ્ધિનો, 48મી વચનામૃત. વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? ગોપાલદેવ કહે છે મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને હું જવાબ આપું છું તમને. પછી કહે છે કેવો બોલ છે, અકરણીય વ્યાપાર ના કરવો. આપણે બધા ગૃહસ્થ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આજીવિકા માટે કરવું જ પડે. લાચારી કરવાની નથી. લાચારી કરીએ ને એટલે આત્મ સ્વતંત્રનો ભંગ થાય. અન્નનો મેરો નીચું જોવે. જેને ઘરે ખાધું હોય ને આપણે પછી ખોટી સાક્ષી પુરાવી પડે. અન્નનો મેરો નીચું જોવે, પ્રભુજી સમજાવતા, અને ડાંગનો મેરો ઊંચું જોવે. 339માં ગોપાલદેવ કહે છે આત્મ સ્વતંત્રનો ભંગ થાય કોકની શેહમાં આવી જાય તો. આપણે વ્યવહારમાં તો વાંધો નથી, તળિયે જ છે. પરમાત્મા આત્મસ્વતંત્રનો ભંગ થાય પછી આરાધના કેવી રીતે થાય? મુમુક્ષતામાં આગળ કેવી રીતે વધે? બાંધછોડ કરવી જ પડે ને. ખોટાને સાચું કહેવું પડે. એ સહી કરે આપણે કરવી પડે. ત્યાં મધ્યસ્થ નહીં. સત્પુરુષ મળે પછી તટસ્થ થઈ જવાનું છે. મધ્યસ્થ નદીની વચમાં, પૂર આવે ને તો વચમાં જ રહે, ડાબે નહીં જમણે નહીં, તોય સારું છે મધ્યસ્થ. એકવાર સત્પુરુષ મળી ગયા ને શ્રદ્ધા આવી ને તટસ્થ, તટ એટલે કિનારો, કિનારે એ તણાયા કરે જે તણાવ હોય. પ્રભુજી કહેતા લોક મૂકે પોખ, હું નહીં ફસાવ એમાં, કિનારે વયું જવાનું. તટસ્થ, તટ એટલે કિનારો, પછી મધ્યસ્થ નહીં. ના આપણે કાંઈ નહીં, આપણે વાંધો, આપણે આગ બુજાવા જાય ને આપણે સળગી જાય. ના પાડી કુપોલ દે. તટસ્થ થઈ જવાનું સત્પુરુષ મળ્યા હોય તો. કહે છે વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? આ કાળમાં અકરણીય વ્યવહાર કર્યા વગર ચાલે કેમ? ધંધામાં, આજીવિકામાં, રોજિંદો વ્યવહાર કેમ ચાલે? કહે છે વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષ્યમાં છે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિ થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. મનને તો ખબર જ છે મેં ખોટું કર્યું છે, એટલે ગલ્લો ભરાઈ ગયો હોય તો મન તો
વિષાદથી ભરાઈ ગયું હોય કે ખોટું તો થયું જ છે મારાથી, પછી 5-15 દિવસે ભૂલી જાય, કેમ કે બીજું ખોટું કરે એટલે આગલું ભૂલી જાય અને પાપનો ઢગલો થતો જાય. પછી સંસાર પ્રવૃત્તિ થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે. વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. જેનો વ્યવહાર ચોખ્ખો એને ઘેનની દવા ન લેવી પડે સુવા માટે. પછી એ થાક્યો હોય એટલે ઊંઘ આવી જ જાય ને, 5 મિનિટમાં આવી જાય ઘસઘસા. શા માટે ઊંઘની દવા લેવી પડે છે? વ્યવહારમાં અશુદ્ધિ છે એટલે આકુળ વ્યાકુળ છે મન એનું, એટલે દબાવીને એને સોવડાવવું પડે છે અને ડંખે છે. આત્મા તો કેવળ જ્ઞાનનો ધણી છે ને, એ મનમાં એ જાણે છે અવક્ત રીતે કે આપણે ખોટું કર્યું છે, સુવા ન દે ને. કદાચ એવો પાપાનું મંદિર પૂર્ણ ઉદય એટલે ઢગલોય થાય પૈસાનો, સત્તાય મળી જાય, પછી અધોગતિ થાય. જોઈએ જ છે ને આપણે, અધોગતિ થાય પછી આ ભવે અને પછીના ભવે જીવ દુઃખી થાય. પછી ઘણા નથી એવો રોગ થતા, પછી ઈલાજ જ ન હોય, કંઈ ક્યાં ક્યાં જાય. પછી એટલો પૈસા ખર્ચે, ઈલાજ થાય જ નહીં છે. રીબાઈ સગાવાલાય રીબાઈ, પોતે રીબાઈ, સીધું મરે નહીં. હજી અશાતા વેદનીઓનો દંડ બાકી હોય ને, મરે નહીં. 2, 5, 10 વર્ષ ઘણી વાર કેન્સર ફેલાઈ જાય પછી નથી રીબાતા લોકો. એવા હાર્ટ એટેક હોય, બધી નળી બંધ હોય, ઈલાજ થાય જ નહીં. ખર્ચો કરે, ઘરે આવે પાછો, મરે નહીં. પોતે ને સગા સંબંધી બરોબર રીબાય પછી જ પ્રાણ છૂટે. એટલે આર્ત ધ્યાનમાં પછી મરે અને બીજાને આર્ત ધ્યાન કરાવતો જાય. પછી સાથે બેંક બેલેન્સ એ અડધું કરી નાખે, કર્યા જ કરે, ડાયાલિસિસ કર્યા જ કરે. તો ઘણા એમ નથી કે નખમાં રોગ નહોતો ને ગુજરી ગયા ફલાણા. કેમ? આ કોણ નક્કી કરે? એના કર્મ નક્કી કર્યા, એના કર્મ નક્કી કરે. એવી રીતે જ કમાણા હોય કે એવી રીતે વાપરવા જ પડે, અને તોય શાંતિ ન મળે. પછી એક પૈ પાપથી જ કમાણો છે ને. છેલ્લે નીતિથી કમાતો હતો, આત્મા તો ભૂલ્યો ને. કમાવા જાય એટલે આત્મામાંથી બહાર નીકળીને ગયો ને. એટલે જ્ઞાની કહે છે નીતિથી પણ તું કમાશો, તું ભેગું કરવાનું કોણે કહ્યું? પરિગ્રહ પાપનો બાપ છે, પાઠ લખ્યો છે. બધા શ્રાવકના વ્રતને, સાધુને તો પરિગ્રહ હોય જ નહીં, તો જ સાધુ કહેવાય. એટલે ગુરુવંશને બધા વ્રતને પરિગ્રહ દૂષિત કરે, મલિન કરે. એટલે પરિગ્રહ પાપનો પિતા છે, કૃપાદુ લખે છે. કોઈક જ છૂટે. ચક્રવર્તી જેવાય પરિગ્રહમાં પાસમાં પડ્યા હોય. શુભમ ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી ગયા. શ્લાઘા પુરુષ, શલાકા પુરુષ, 63 શલાકા પુરુષમાં ગણતરી થાય. પરિગ્રહના પાસમાં હતા, સંયમ ન લીધો, 7મી તમ પ્રભામાં ગયા. પછી તરતમ જોગેરે તરતમ વાસના, જેટલો ઉપર જડ્યો એટલો વધારે માર લાગે ને, પછી પડે તો પ્રવૃત્તિ કહેતા શેષે ન જડે, પછી હટકોને ભૂકો થઈ જાય. હમણાં થયું ને પ્લેન ક્રેશ થાય તો પછી મળે નહીં કાંઈ, મન મનાવવાનું. પછી એટલે ઢગલો કર્યો એને પગે લાગે પછી બધા. એ તો ક્યાંય હોય ગયું એના કર્મે, તરત જ બીજા સમયે જ. આ તો વ્યવહાર બધો. એ કરવું ન કરવું એ તો આખો સમાજનો હોય, એને આત્માને કાંઈ સંબંધ જ નથી. એ તો વળી ત્રીજી જ વાત છે. અહીંયા તો આપણે આત્માની વાત કરવી છે. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, થોડુંક ખબર પડી છે એને કે નીતિ સદાચાર જેવું ક્યાંક છે, નીતિ અને નેકી ઉપર મને પગ નહીં મુકાવતા, હું તમને મોતનું ઔષધ આપું છું, અમર કરી દઈશ તમે, જન્મ મરણના ફેરામાંથી છૂટી જશો તમે. કે છે જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, એને રળવાની જેને જરૂર નથી, ઘરે પૂર્વ પૂર્ણ હોય, એટલી ફિકર ન હોય કમાવાની. તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન કરવું જોઈએ નહીં. તો શા માટે ભેગું કરવું છે? એ પછી પૈસા નથી ભેગા કરતો, કાંઈ પાપ ભેગા કરે છે. પછી શું થાય? લોભ્યનું ધન ધોતા રખાય. કાં તો એવી જગ્યાએ દાન આપે, ખોટી જગ્યાએ વપરાતું હોય. અપાત્ર ને કુપાત્ર દાન વાપરે. એ આખો લાંબો વિષય છે. પાછો છલકાય છે પૈસા, ક્યાં વાપરે? કાં સરકારને આપવા પડે એટલે દાન આપે ધર્મ સમજીને. એ અપાત્ર ને કુપાત્ર દાન હોય એટલે અધોગતિ નોતરે. પત્ર સોદામાં બોધામૃત ભાગ 3માં 578મો પત્ર છે, હરિવંશ પુરાણને આધારે.
1000 વર્ષ જૂનો ગ્રંથ છે દિગંબરી, એમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ નથી અને ધર્મ સમજીને તમે દાન આપો છો અમુક જગ્યાએ, મનુષ્યને ભોગ ભૂમિમાં જવું પડશે. એટલે ભીલને ઘરે જન્મે, કોળીને ઘરે જન્મે, માછીમારને ઘરે જન્મે, જન્મથી જ માથલા પકડતો હોય. અને ભોગ ભૂમિ જેમ જુગલિયા કેમ અકર્મ ભૂમિ છે, એવી કુભોગ ભૂમિ એ ભોગ ભૂમિ છે. આ તો ઘણાને ખબર જ ન હોય, એટલો સ્પેશિયલ સબ્જેક્ટ છે આખો. એક જ પગવાળા મનુષ્ય હોય, આયુષ્ય લાખ વર્ષનું હોય, રોગ ન થાય, રખડ્યા કરવાનો, કંઈ ખાવાનું નહીં. પછી પાછું એમાં પ્રકાર છે બધા, એક એવા હોય કુભોગ ભૂમિ, ખાલી માટી જ ખાધા કરવાની, એ ગળી માટી હોય, બસ માટી ખાવાની. આયુષ કેટલું? 3.5 લાખ વર્ષ. એક કાન હોય મોટો સસલા જેવો, ગધેડા જેવું મોઢું હોય, અને માણસનો સાથળ એવો સાથળ હોય, એક ખાલી એક પગે ચાલે. બધું વર્ણન છે લાંબુ શાસ્ત્રમાં. શા માટે? અપાત્ર ને કુપાત્ર દાન આપેલું, એટલે ધર્મ સમજીને. તો દયા નહીં કરવાની. બાડા, બોબડા, લુલા, લંગડાને અનુકંપા ભાવે મદદ કરવી માર્ગ અનુસારીનો ગુણ છે, શ્રાવકનો ગુણ છે. આ ધર્મ સમજીને નહીં, સખાવત. એને હું મદદ નથી કરતો, મારો લોભ ઘટે એટલે હું આપું છું, મારો લોભ ઘટાડવા માટે. એ તો એના નસીબને આધારે જીવે છે, મારાથી જીવવાનો છે. હું અન્નદાતા પ્રાણદાતા થઈ જાય ને. એટલે કુપાત્ર દાન અને અપાત્ર દાન રૂવાડો ઉભાથી જેવું ફળ છે. એને થાય મેં ધર્મ કર્યો. લેવાળો મિથ્યા દ્રષ્ટિ છે. પછી બધા ભાંગા છે કે મિથ્યા દ્રષ્ટિ અવ્રતિ, મિથ્યા દ્રષ્ટિ વ્રતિ છે, બહારથી સાધુ છે, સંત છે બહારથી, ને સમ્યક દર્શન નથી. એને ધર્મ સમજી દાન આપો, અધોગતિએ જવું પડે, એમ લખ્યું. ભેગું કર્યું ને ખોટે રસ્તે, એની ગતિ એવી જ હોય. પાપ અનુબંધ વાળું પુણ્ય હોય, પાપાનુબંધી પુણ્યનો ભાંગો છે આ. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ. આ પુણ્ય છે વ્યવહારે, પૈસા છલકાય છે, અનુબંધ પાપનો છે. એટલે એ પૈસા એને ઉત્કૃષ્ટ જાતિના પાપ કરાવશે, જગન્ય મન નહીં, ઉત્કૃષ્ટ, અને અધોગતિએ નાખશે, ઊંધે કાન નાખી દેશે. જોયે છે ને, ઘણા બહુ પૈસાવાળા હોય, બહુ ભોગ ઉપભોગ કરે, વર્લ્ડ ટૂર કરે, અભક્ષ ખાય, અભક્ષ પીવે, પછી અધોગતિએ જાય. ઘણા ગયા જ હોય છે વર્લ્ડ ટૂર કરવા, પાછા આવતા જ નથી. 6 ગયા હોય, 5 જ પાછા આવે, 2 જ પાછા આવે, 4 વયા જાય. આ પાપાનું મંદિર પૂર્ણ હોય, કમોતે મરે પછી. અને ભવાંતરે આર્તધ્યાનમાં દેહ છૂટ્યો જ ને, એટલે તિર્યન થાય, સાથે ગુસ્સો આવ્યો હોય, રૌદ્ર ધ્યાન, તો નરકમાં હોય. આ ક્યારે ગળે ઉતરે? પૂર્વભૂ છે એ ગળે ઉતરે ત્યારે. પુનર્જન્મ છે આ પ્રત્યક્ષ કે પરોક્ષ નક્કી ન થાય ત્યાં સુધી અધ્યાત્મની મુસાફરી શરૂ ન થાય. એટલે બુદ્ધિથી તો માનવું જ પડે કે આ છે. એટલે ફરીને ઘસઘસ કરવું પડે કે કોપાદુને 7મે વર્ષે પુનર્જન્મનું જ્ઞાન થયેલું. 7 વર્ષના છોકરાને શું કહું, આપણે 70 હજી નથી વિશ્વાસ આવતો કે પછી આવું સુખ થોડું હશે. આ બહુ મીઠા, પ્રભુ કોને દીઠા, મજા કરી લ્યો, એમ જ થાય ને. પછી આ ક્યારે મળવાનો છે? અવસર બેર નહીં આવે. જ્ઞાની એમ જ કે છે અવસર બેર નહીં આવે. અભિગમ અલગ અલગ છે બંનેનો. આ કે ફરી ક્યારે? પછી ભોગવી લ્યો, અવસર બેર નહીં આવે. આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિ થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. અકરણીય વ્યવહાર, વેપાર કરવું નહીં, આ બોલ છે. એક બોલ મોક્ષે જવાનો બોલ છે. ઉપદ જ કહ્યું છે વચન સપ્તશતીનું બીજું નામ મહાનીતિ, 700 મહાનીતિ કે છે. આજ્ઞા કરી છે પુનઃ સ્મરણમાં લેજો. એમ નથી લખ્યું વારે ઘડીએ ડુંગરા ચડીને જાત્રા કરજો, એમ લખ્યું છે ફરીને સ્મરણ કરજો. પુનઃ સ્મરણમાં લેજો, વચન સપ્તશતી. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે ને રડવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરીને રડવા પ્રયત્ન ન કરવો જોઈએ. એમ કે આત્મા મૂકી દે ને ત્યાં, એટલે ભાવ મરણ તો થઈ જ ગયું. અને એમાં રૂપિયાના 3 આઠાના કરવા હોય. એટલે નીતિ ક્યાં, નેકી ક્યાં, સદાચાર ક્યાં? લૂંટો. જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય,
આજીવિકાની તકલીફ છે માનો, તો બનતી ઉપાધિ કરીને તેને રળવા પ્રયત્ન કરવો જોઈએ. હાથ લંબાવવાની મનાઈ છે. ઓછી જરૂરિયાતે જીવવાનું, પર આશ્રય ઓછો કરવાનો, પણ તો કમાવું તો પડે ને. નક્કી કરવાનું કે મારે 4.5 મીટર લાંબી કાર નહીં હોય તો ચાલશે, 4.5 મીટર ચાલશે. દેખાદેખીથી મરી નહીં જવાનું. લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો તો થાય જ. એટલે કહે છે જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય તો જગતને રૂડું દેખાડવાનો પ્રયત્ન નહીં કરવાનો, આત્માનું રૂડું કરવાનું, નીતિ જાળવીને, સદાચાર જાળવીને. બનતી ઉપાધિ કરીને રડવું, પણ સર્વસંગ પરિત્યાગી થવાની જેને જિજ્ઞાસા છે, મારે બધું છોડી દેવું છે, એને આ નિયમથી સંબંધ નથી, એને તો બધું છોડવાનું જ છે, ભિક્ષાનદેહી કરવાનું છે. ઉપજીવન સુખે ચાલી શકે તેવું, રોટી કપડાં મકાન છે બરોબર, જોઈએ એને કદાચ વધારે રૂમ છે, 3 જણા છે 6 રૂમ છે, 50 વર્ષ ચાલે એટલા પૈસા છે ઘરમાં. ઉંમર 70 થઈ ગઈ એટલે 125 વર્ષ કાંઈ જીવન નથી, તોય દેશકાળ પ્રમાણે 2 ગણા 3 ગણા 4 ગણા 5 ગણા રાખી મૂકે. એટલે કહે છે ઉપજીવન સુખે ચાલી શકે તેવું, છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું કે મારે શું કરવું છે આ પૈસાને. કુપલદેવ અંબાલાલભાઈને કહે છે, કોણ અંબાલાલભાઈ? લખે છે કે 12 મહિનાનું કામ મેં 1 મહિનાનું કરી નાખ્યું છે. અને કુપલદેવ પત્રમાં લખે, જમીન જાગીર ખેતવાડી બધું વેચી નાખેલું, અને થોડુંક કામ હતું એ મુનિમ કરતા, કેશવલાલ મુનિમ. 12 મહિનાનું કામ 1 મહિનાનું. પત્ર છે સત્સંગ સંજીવના, કુપલદેવ લખેલું. કુપલદેવને એમ કહે છે જેટલો વખત આયુષ્યનો એટલો વખત ઉપાધિનો રાખશો તો આત્મકલ્યાણ ક્યારે કરશો? આપણે આંખ બંધ કરીને વિચારવાનું કે આપણું આયુષ્ય છે 99 વર્ષ, તો 99 વર્ષ સુધી આ વ્યવહારના કામ કર્યા કરશે તો આત્મહત્યા ક્યારે કરશે? મર્યા પછી ને. એમ જ થયું ને, મર્યા પછી ક્યાં જવાનો છે? જો સમ્યક દર્શન છે અને દેહ છોડશે તો દેવલોકમાં જશે, સમકીતી દેવતા છે. આ બધું નથી કર્યું એટલે સમ્યક દર્શન નથી એને, પણ પુણ્ય બહુ કર્યું છે ધર્મની કરણી કરીને, એટલે મિથ્યાત્વી દેવ થશે. એટલે વેણવેંતર ભવનપતિ અસુરકુમાર નાગકુમાર આવી બધી ગતિ થાય, સમકીતી દેવ ન થાય, અનુત્તરમાં સર્વસિદ્ધમાં ન જાય. ના, વ્યવહારિક પુણ્ય નથી બહુ, એટલે શું વધ્યું? ફરીવાર માણસ તો થાય જ નહીં. 2 જ વસ્તુ વધી, નરક અને તિર્યંચ. કે કૂતરો, ગધેડો, ઉંદરડો હજી ભારે કર્મો હશે તો નિબીડ એટલે વાંદો, કંસારી, અળસ્યુ થશે, અને કાં તો નરકમાં જશે. 2 જ ગતિ રહી બાકી. એટલે આપણને સમ્યક દર્શન નથી, મરતા પહેલા ન થઈ ગયું તો 2 જ ગતિ રહી ને. આપણે ધ્યેય છૂટ છે ને સમકિત છે તો સમકિતી દેવ થશે, એ નથી તો આ જ વધ્યું ખાલી, કાં નરક અને કાં તિર્યંચ. આ સાચું લાગે તો કેવો ડર લાગે. બ્રહ્મચારી પત્ર કે કોઈ એમ કે જોશ જોઈને કે તમારું 1 મહિના પછી મરણ છે અને આ સાચું લાગે કે મેં આમ કર્યું છે, પછી કેવો ડર લાગે. અડધો તો આજે જ મરી જાય ને ખબર પડે ત્યારે જ, એ ડર લાગતો જ નથી. જેને એમ હોય કે હું મરવાનો જ નથી એ ભલે સુખેથી સુવે. કુપલદેવ સુખિયા સબ સંસાર ખાવે પીવે ઓર સોવે, બધા મજા કરે છે, બેન્ડ વાજા, સ્વાદિષ્ટ ભોજન, નાચો કૂદો, બધા સુખી દેખાય છે. રોડ ઉપર જાઓ, કબીર કહે છે સુખિયા સબ સંસાર ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. એને ખબર પડી ગઈ કે મારે ક્યાં જવાનું છે. કબીર રોવે છે. હવે કબીર કે આ દુનિયા તો બધી સુખી છે. અને તો પોક મૂકી કબીરે કે મારું શું થશે. આપણને વિચાર જ નથી આવતો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હું અધમધમ છું. આ થાશે પછી ધર્મ શરૂ થાય ને. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું કે આ પૈસા ક્યાં આપવા તારે. કોઈ આત્મજ્ઞાનીએ ક્યાં લખ્યું છે વચનામૃતમાં કે આગમમાં કે પ્રાર્થના છોડીને પૈસા કમાઈને મંદિર બંધાવજો? જૈન કે જૈનેતરમાં કે
કે પ્રાર્થના છોડી પૈસા કમાવો અને પછી પાંજરા પણ બનાવજો. કોઈ ધર્મમાં નથી લખ્યું. એ તો ઠીક, આ તો આર્ય સંસ્કૃતિનો ધર્મ જે આત્માને માને છે. આત્માને નથી માનતા ક્રિશ્ચન, મુસલમાન, પારસી ને યહૂદી આત્મતત્વને નથી માનતા, આત્માના નિત્યત્વને નથી માનતા, પુનર્જન્મને. એ બાઇબલમાં લખેલું છે. ઈસુ ખ્રિસ્તે ભલે એકાંતે લખ્યું છે કે જે તવંગર છે, પૈસાવાળો છે, એની પ્રાર્થના હું સ્વીકારતો જ નથી. ભલે પુણ્યનું બધી પુણ્ય હોઈ શકે, ત્યાં તો અનેકાંતવાદ નથી, એકાંતવાદ છે. એમ બાઇબલની એક વાક્ય છે કે જેના હાથ હિંસાથી ખરડાયેલા છે અને જે તવંગર છે, શ્રીમંત છે, એની પ્રાર્થના હું સ્વીકારતો નથી. આત્માને નથી માનते ત્યાં આ બોધ છે કે ભેગું ભેગું શા માટે કરે છે? આ પરિગ્રહ પાપનો બાપ છે. જેને રળવાની જરૂર નથી, ઉપજીવન સુખે ચાલી શકે તેવું, પણ લક્ષ્મીને માટે જાવા નાખે છે. હજી 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 99નો ધક્કો લાગશે. પ્રભુથી દાખલો સમજો હતો. એક શેઠ આવી રીતે ભેગું કર્યા જ કરતા, આ પત્ર આવે ને પછી સમજાવે પ્રભુશ્રીજી. મુનિમને કહે છે કેટલું છે? મુનિમ બધું કે અઠવાડિયું મને આપો, હું બધું ગણી લઈશ, જમીન, જાગીર, ઘરેણાં, સોનું, જંગમ અને સ્થાવર મિલકત. પછી 7 દિવસ પછી કહીશ. 7 દિવસ પછી પાછા કે કેટલું છે? કે જલ્દી, એ મારું આયુષ પૂરું થઈ જાય છે, તો મારે જાણવું છે, એ તો વધારે ધંધો કરવો. મુનિમ કહે છે 7 પેઢી ચાલે એટલું છે. અને ચસકી ગયું. 8મી પેઢીનું શું? ગાંડા થઈ ગયા. ઈલાજ કરે, ક્યાં જાય હવે? સાયકેટ્રિસ્ટ આગળ લઈ જાય તો આનો ઈલાજ હોય કઈ? સમજણ, ડૉક્ટર સમજણ આપે. ડૉક્ટર તો રોગને મટાડે. સમજણ તો આત્મજ્ઞાની ભવરોગ ને ભાવરોગના નિષ્ણાત પાસે હોય ને. જાપ કરે આખો દિવસ, 8મી પેઢીનું શું, 8મી પેઢીનું શું, 8મી પેઢીનું શું. છુએ નહીં, ખાય નહીં, પીવે નહીં. મુનિમ કે અમે કંઈક ખોટું બોલ્યો તો સારું, તો હવે કરવું શું? એ તો રાજી થી ને કે 6.5 પેઢીનું જોતું તોય 7 કીધી હતી એને, ખુશ કરવા માટે શેઠને. આનું ચસકી ગયું. બધે ઈલાજ ભૂવા આગળ જાય છે, વૈદરાજ આગળ જાય છે, હકીમ આગળ જાય છે. આનો ઈલાજ ક્યાં છે? સમજણનો અભાવ હોય તો. કુપોદોએ તો લખ્યું છે તીર્થંકર અક્કલનો વરસાદ વરસાવે તોય અસર ન કરે. તો આનો ઈલાજ ક્યાં હોય સમજણ વગર? સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કુપોદો કે તીર્થંકરનું ન માને તો લઈ જાય છે બધા. મુનિમ તોય વફાદાર મુનિમ હતો. પહેલાના જમાનામાં મુનિમ બધું બહુ સંભાળતા. અમલભાઈનું બધું કામ મુનિમ સંભાળેલું. અમલભાઈ કુપોદને રસોઈ કરતા હોય, આણંદ ટેસ્ટને સામાન ઉચકીને રાળત લઈ જતા હોય. મુનિમ બહુ વફાદાર હતા. પત્ની ન જાણે ને એટલું મુનિમ જાણતો હોય બધું. છોકરા ન જાણે એટલું મુનિમ જાણતા હોય. છોકરા કરતાં તો વધારે જ જાણતા હોય, કેમ કે છોકરાને કે આપવાનું ન હોય. હોશિયાર હતા બધા શેઠ. હવે તો લૂંટાઈ જાય છે. મુનિમ ઈલાજ કરવા ક્યાંક લઈ જાય છે. એમાં એક ભિખારી ભીખ માગે છે. આ તો ઘોડાગાડીમાં બેઠા છે, ટક 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 ઘોડાગાડી, નવા કપડાં, નવી ટોપી, ડગલો ખેસ, એટલે બહુ સુખી લાગે ને. પણ પછી મનમાં જાપ કરે છે 7મી પેઢી પછી 8મી પેઢીનું શું, 8મી પેઢીનું શું અંતે. અને આ લંગડો ભિખારી હતો. માગે છે પૈસા. શું છે કે આપી દો. આ રડે છે કે રડવાનું શું છે એમાં, કે લે એમ કરીને બંડલ આપી દે છે આખું પૈસા. ત્યારે આગળ બધું છે કે તને શાનું દુઃખ થાય છે? આ તો હજી જુવાન, પગ નહોતા, શેઠને ખબર નહીં. તો કે આપણે બદલા બદલી કરવી છે, તમારું સુખ મને ને મારું સુખ તમને આપવું છે. જોયું પછી ખબર પડી એને બંડલ ફેંકવું એ ખુશ છે, અને હું 8મી પેઢીનો જાપ કરું છું. એટલે થોડોક ઝાટકો તો લાગ્યો, પણ એમ થોડો રોગ મટે કે અનંતકાળનો રોગ છે, હજી આગળ જાય છે. પછી એક બીજા બાવાને કોઈક બીજા દાનવીરે ક્યાંક ખાવાનું મંદિરે ગયો છે, એટલે કેળું ને એવું બધું આપેલું કે ઘોડાગાડી ઊભી રાખજો, થોડું પૂર્ણ થાય ને એટલે 8મી પેઢીનું કમાઈ લઈએ. એને ક્યાંક આપવા જાય છે. ઓલો કે મારે નથી, આજનું આવી ગયું છે. ઓલું ભિખારી કે આજનું મારે આવી ગયું છે, કાલની વાત કાલે છે, કે નથી જોતું. આને કે કાલની વાત કાલે કહે છે, અને હું 8મી પેઢીની ફિકર કરું છું. ચસકી ગયેલું, ડગલી આવી ગઈ, સેટિંગ થઈ ગયું બરોબર, પાછું ડાયો થઈ ગયો. પછી હા છે ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય, તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો કોણ વાપરશે? લોભિયાનું ધન ધૂતા રખાય, અને કૃપણ હોય તો? કુપોદે પુષ્પળમાં બોલ છે, જો તું કૃપણ હોય તો પછી છોડી દઉં, કાંઈ લખ્યું જ નથી. લોભી અને કૃપણમાં ફરક છે. લોભી છે ને પોતા માટે વાપરે, બીજા માટે ન વાપરે. કૃપણ પોતા માટે ન વાપરે.
ભૂખો રહીને પૈસા ભેગા કરે. આટલો ફરક છે લોભી ને કૃપણ. એટલે જો તું કૃપણ હોય તો કુપોલો લખ્યું જ નહીં કાંઈ એને માટે, કાંઈ બોલવું જ નથી કાંઈ. એ મરે ત્યાં સુધી કોઈને કામ ના આવે, પોતાને કામ ના આવે. સતી નાર ભોરિંગ મણી શુરાને શરણાંત કરપી ધન મૂછ કેસરી મુએ લાગે હાથ. સિંહના મૂતનો વાળ જોતો હોય, જીવતો કોઈ પગ લેવા જાય તો. સતીનારનું શિયોળ જીવતી કોઈ લઈ શકે? સતીનાર ભોરિંગ મણી, સાપના માથા ઉપર મણી હોય તો નાગ બેઠો છે લઈ લઈએ મણી, લેવાય? મારવો પડે ને. શુરાને શરણા એમ કરપી ધન આ કૃપણ હોય તો મર્યા પછી જ કામ આવે, એને કામ નહીં આવે. જૈનેતરમાં ઘણો બોધ આપ્યો છે આ અંગે. पानी बाढ़े नाव में घर में बाढ़े दाम दोनों हाथ उलेची એ સજન કો કામ કબીર કે છે કે પૂરું મોટી કમાઈ ગયો છો તો ઉલેચી ના ખાવે, આવ બંધ કરી દે. નહીં તારે વિકલ્પ થયો ને ક્યાં આપવું, નક્કી તારે ઢગલો થયો જ ને, એ વિકલ્પ શા માટે ઊભો થવા દીધો? એ જ ગુનો છે મોટો. તારે પુણ્ય કરવું જ ને, પાપ કરવાનું છોડ દે એટલે પુણ્ય થઈ જ ગયું ને. આ જીવ શુદ્ધમાં નથી, આત્માનો અનુભવ નથી થયો એટલે શુદ્ધમાં તો નથી જ. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તો જ રૂપ સમકીતે નથી. એટલે કાં પુણ્યમાં છે, કાં પાપમાં છે, કાં શુભમાં છે, કાં અશુભમાં છે. અશુભમાંથી નીકળી જાય એટલે પુણ્યના ઢગલા જ છે ને. પુણ્ય શા માટે કરવું છે? પાપ કરવાનું છોડી દે. પીપા ભગત કે છે પીપા પાતમર કીજીએ પુણ્ય કે 12,000. સમાજ સેવા કરવી જ કે તું બીજાને નડવાનું છોડી દે એટલે સમાજ સેવા થઈ જ ગઈ છે. પત્ર સુધામાં પત્ર છે 246મો, જૂની આવૃત્તિમાં 198મો. જ્ઞાનાણવ ગ્રંથના લેખક શુભચંદ્રાચાર્ય અને ભર્તુહરિની સંવાદની વાત છે એમાં કે તમારી શી ગતિ થશે પછી તમે આ કરશો તો બધું. હું મદદ કરું બીજાને, તમારી કઈ ગતિ થશે? આત્મજ્ઞાન નથી થયું, બીજાને શું મદદ કરવાનો તું? સંસાર જ રિપેર કરી દઈશ ને એનો. એટલે કાં એને પૈસા વધારવામાં મદદ કરીશ, કાં અધિકાર વધારવામાં મદદ કરીશ, કાં કુટુંબ વધારવામાં મદદ કરીશ, કાં પરિવાર વધારવામાં મદદ કરીશ. એટલે શું કરીશ? સંસાર વધારવામાં મદદ કરીશ ને, એટલે નર દઈને હારી જશે. તો આ તો ધર્મ કર્યો કે અધર્મ કર્યો? પ્રભુજી સમજાવતા કોઈ બિચારાને લગ્ન નથી થતા કે કોઈ મારો પાટો ફેરવો ને જરા, કોઈને કહ્યો ને કોઈ છોકરી મળે તો ઉંમર વહી ગઈ હતી, ઓવર એજ થઈ ગયો હતો. કોકને દયા આવી, દયા કરે જ ને. સમૂહ લગ્ન નથી કરતા બધા, બધું આપે, કરિયાવર તો આપે, ગરીબ છોકરી તો વાંધો નહીં, અનુકંપા ભાવે, ફરવા જવાની ટિકિટ ને પૈસા આપે છે. પ્રભુથી સમજાવતા આવી વાત આવે એટલે એને પરણાવી દીધું. શું કર્યું? એને દયા કરી કે એને ગળે બાંધ્યો પથરો, ટાઈટ દોરડું બાંધ્યું, નાખ્યો કૂવામાં કે પછી ઉપર તરતો આવે જ નહીં, પાછું કોઈ બચાવી જ ન શકે. પઢમમ નાણમ તયો દયા, પહેલા જ્ઞાન પછી દયા. દયા કોને કહેવાય તો ખબર નથી. માછીમાર કે મારા મા બાપ 70 વર્ષના છે, 4 બેનને પરણવાની બાકી છે, આ ઝાડ તૂટી ગઈ છે, નવી લઈ દો ને મને. આપણે નવી ઝાડ લઈ દઈએ એટલે દયા થઈએ. એટલે પઢમમ નાણમ તયો દયા, પહેલા જ્ઞાન પછી દયા. એક જ દયા છે અધ્યાત્મમાં. પોતે અને સામેવાળો જેવું વહેલો જન્મ મરણના ચક્કરમાંથી છૂટે. અને અનુલક્ષીને કોઈ સાધન થતું હોય તો એકાંતે નિષેધિત નથી. ઉપજીવન સુખે ચાલી શકે તેવું હોય છતાં મન લક્ષ્મી માટે બહુ જવા નાખતું હોય તો પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. ઉત્તરમાં પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય એટલે સામેવાળો છૂટવાનો હોય જન્મ મરણના ચક્કરમાંથી. કેવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ આવતું હોય, પરિણામિક આત્માનો પારિણામિક ભાવ, એટલે નિર્ધન પરિણામ થઈ જાય મદદ ન કરીએ એવું કંઈ થતું હોય તો મનને સંતોષી લેવું. તેમ છે તો ન વળી શકે તેમ હોય તો મર્યાદામાં આવું, અટકી જા, નહીં તો રખડીશ. રખડે જ છે અનંતકાલથી. આ ધર્મના નામે રખડશે, આમે રખડે જ છે. આ બહુ મોટો ગુનો છે ધર્મ નામે રખડવું. વ્યવહારમાં અનંતાનુમતિ ભાગ્ય જ થાય. અનંતાનુમતિ કર્મ પરમાર્થમાં જ બંધાય, ધર્મના ખાતામાં જ બંધાય છે. ધર્મને નામે અધર્મ સેવે કે અનુમોદે એટલે અનંતાનુમતિનો બંધ પડે.
વ્યવહારમાં સામાન્ય રીતે સંસારના કાર્યોમાં અનંતાનુબંધી બંધાતી નથી. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે એમ હોય એમ કરીને બેસવાનું, રડવું સારું. પછી ઓય બાપા કરે કે હું ખાલી થઈ ગયો, શું ખાઈશ? એટલે આંધળું કે નથી કરવાનું, પણ જ્ઞાનીના વચનને આધારે નિયમમાં આવવાનું છે. જેને સારી રીતે ઉપજીવન ચાલે છે તેને કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. હવે અકરણીય વ્યાપાર કરવું નહીં, એનો લંબાણમાં હવે આ વિવેચન છે. 48મા પત્રમાં, ઓલો તો 19મો પત્ર છે. ક્યાંક ને ક્યાંક જવાબ હોય જ વચનામૃત. કે છે ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર એટલે અસત્ય અને સહજ માયા સેવવો પડે તો મહાશોચથી સેવો. પૂર્વ પશ્ચાતાપવાળી ક્રિયા હોય એ કર્યા પહેલાં ડંખે ને કે મારે આ કરવું પડશે, કરતાં કરતાં ડંખે ને કર્યા પછી ડંખે કે આ મારાથી બરોબર થયું નથી, પણ શું કરું? આજીવિકાનો સવાલ હતો. ગુરુ વ્યવહારમાં ભેખ ન માગાય અને ડંખે. એ પરિગ્રહ માટે ભૂલ કરતો જ ન હોય, આજીવિકા માટે કરતો હોય કદાચ, તો અંશે માન્ય છે, દંડ તો પડવાનો, પણ વજ્રલેપ નહીં થાય. અલ્પ માયાચાર છે. ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર સેવવો પડે તો મહાશોચથી સેવો. પૂર્વ પશ્ચાતાપવાળો એમ જ હોય, બધા એમ કરે છે, એમ ન ચાલે. પછી લાગણી બૂઠી દીધી, નિર્દ્વંદ પરિણામ કહેવાય. બધા એમ કરે છે તો એટલે હું કરું, તો બધા જ નીચેની ટિકિટ લીધી છે તો તારે જવું પડશે. તારે ક્યાં જવું છે? પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું અને સેવામાં નીચેના દોષ તો ન જ આવવા જોઈએ. અકરણીય વ્યાપાર કરવું નહીં. શું? કોઈથી વિશ્વાસઘાત નહીં કરવાનો, મિત્રથી વિશ્વાસઘાત નહીં કરવાનો. એને શ્રદ્ધા મૂકી ને તારામાં. કોઈની થાપણ ઓળવવી નહીં. આપણે તો બધા જીવતા દાખલા છે. ઓલા દઈ જાય છે થાપણ, ગીરવે મૂકેલી રકમ, મોતી બધું. કુપોલ કહે છે કે ઓલો લેવા આવશે તો કે નહીં આવે, 3 વર્ષ થઈ ગયા છે, તો મૂકો. એટલે ખુલાસો કરીને લીધું જ નહીં, એટલે ગુનામાં તો છે જ નહીં ને. પૈસાની આપલે થઈ ગઈ, હવે કુપાલ તો માલિક થઈ ગયા છે ને, તોય રાખી મૂક્યા. ઓલો કહે છે માણસ, એમ પેઢીનો માણસ, ત્યાં પરદેશ મોકલાવી દો રંગૂન માલની સાથે, તો હમણાં રાખતું. પછી કોઈ બોલી નહોતો શકતો. કુપાલદેવ કહે ને, રેવાશંકરભાઈ બોલી નહોતા શકતા, કે એટલે કરવું જ પડે. નિર્ણય બધા કુપાલદેવ જ લેતા હતા, નાની ઉંમરના હતા તોય. રેવાશંકરભાઈ વકીલ હતા તોય એટલો પ્રભાવ પડે કે હું કહું જ ને રાખી મૂક, પછી મોકલશું. રાખી મૂક્યું. બીજે દિવસે ઓલો દોડતો આવ્યો. અમે તો તને કાલે જ કહેલું કે ગોપાલદેવ બંધાયેલો નહોતો, કંઈ ખુલાસો કરીને લીધેલું. એ તો જ્ઞાનમાં જાણતા હતા કે આ બીજાની છે. જ્ઞાનમાં એમ જાણતા હતા કે લેવા આવશે કાલે. કયું જ્ઞાન? આપણો એ આદર્શ છે. એ આદર્શને સત્શ્રદ્ધાથી માનશે અને પછી નીતિથી જીવશે તો એને ખાવાનું નહીં મળે. સૌરભભાઈને ગોપાલદેવ કહે છે કે તમે ને અમે લૌકિક દ્રષ્ટિએ વરસશું, તો અલૌકિક દ્રષ્ટિએ કોણ વરસશે? સૂરજ કોને માટે ઉગશે પછી? પવન કોને માટે વાશે પછી? સૌરભભાઈ કહેતા હતા અઠવાડિયે પછી ખાવાનું ધાન નથી, કોઠીમાં અનાજ નથી, મણિત્રંબક કામ કરતા નથી, કે અવડું મોટું ઘર. કે તમે ને મેં આવું કરશું તો સૂરજ ઉગશે કોને માટે? કે આપણે એવી તો સૌભાગભાઈ જેટલી તો તકલીફ નથી જ. આપણે એટલી તકલીફ નથી, તો સૌભાગભાઈ શ્રદ્ધાનો અંશ નથી આપણી પાસે. ગોપાલ તો નમસ્કાર કરે એવી શ્રદ્ધા હતી સૌભાગભાઈને કે મને ભૂલી જાઓ તો વાંધો નહીં. ગોપાલ તો આજ્ઞા કરી, શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. એને મોક્ષે જવું હોય ને એ સૌભાગભાઈને યાદ કરવા જ જોઈએ. ગોપાલની આજ્ઞા છે, શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. એટલે શ્રદ્ધા કેવી છે સૌભાગભાઈ? છોડ્યા નહીં એને ગોપાલદેવ, અનિતિ ન કરી. થોડુંક ક્યાંક માકુભાઈ સાથે કરવાનું હતું એવું. એક જણે નોકરીથી કાઢી મૂકવાનું હતું. ગોપાલદેવ ઠપકો આપ્યો છે કે માકુભાઈ તમને કહે છે તમે માનો છો? માકુભાઈ તો ભાગીદાર હતા ગોપાલદેવ, કે તમને તો ખાલી દોસ્તી થઈ જાય ને અમારા લીધે એની સાથે. આ પરમાર્થનો માર્ગ નથી. તરત જ હથિયાર નીચા સૌભાગભાઈ તહતથી આજ્ઞામાં હતા. કોઈની થાપણ ઓળવવી આ ન ચાલે. અકરણીય વેપાર છે. વ્યસન સેવવું
આમાં તો કંઈ ખાસ બોલે એવું જ નથી, પણ અહીંયા આવ્યું એટલે બોલીએ. વ્યસન, અસન એટલે ખાવું, વ્યસન એટલે વિશેષ ખાવું. બીડી, સિગરેટ, તમાકુ, હુક્કો, મદિરા, ચા, કોફી બધું વ્યસનમાં આવે. હવે તો મંદિરને આશ્રમ હોય, ચાહનો ઘંટ સવારનો 8 વાગે પડશે ને બપોરનો 3:30 પડશે. એ ધર્મસ્થળ કહેવાય. વ્યસન, અસન એટલે ખોરાક, વ્યસન. અવડું નાનું એવું વ્યસન નથી છૂટતું અને ધુરંધર મોક્ષનો માર્ગ આરક્ષશે, આત્માની સિદ્ધિ કરશે. એટલે હજી બાળ મંદિરમાં નથી ને હજી. તુચ્છ વસ્તુ કુપલ ગઈ, બીડી જેવી વસ્તુના ધુવાડામાં તારું ચિત્ત જાય છે. તારી કિંમત કેટલી આત્માની? પાય છે ને, 1 પાયની 4 બીડી લખે છે પાછળ. એટલે આત્માની કિંમત કેટલી થઈ કે પાય એનો 4થો ભાગ, એટલે પાય જેટલું. એટલે કહે છે વ્યસનનું સેવવું. અને ધંધો એવો કરતો હોય વ્યસની વસ્તુનો, નશીલા પદાર્થનો, મદિરાનો, એ તો કર્મદાની ધંધામાં આવે, આગળ આવશે. અકરણીય વેપાર એ તો મનાય જ છે. દાન મળે કર્મનું, કર્માદાની ધંધા. વ્યાખ્યા નામ જ એનું એવું છે, વ્યસનનું સેવવું. પછી પ્રભુથી સમજાતા આવું બધું આવે ને વ્યસનની વાત. ત્યાર પછી એ જમાનામાં તો બધું સિગરેટને પેથન હોય એટલે બીડી પીતા હોય કે તમાકુ ખાતા હોય, હુકોય પીવે. પૈસાવાળા લોકો હુકો પીતા, ઝવેર શેઠે પીતા. ગોપાલદેવ કાવીઠા ઉતરેલા ને પછી નિવૃત્તિ અર્થે પછી ઉતરતા હતા દાદરો. એમાં હુક્કો પેટાવવો પડે, કોલસા દેવતા સળગાવવા પડે, તમાકુ ભરવું પડે, પાણી ભરવું પડે, ગુડગુડ ગુડગુડ કરે, પછી દેવતા પેટે ને પછી ફૂંક મારવાની. એટલે ગોપાલદેવને ખબર હતી ઝવેર તમને ખરે સમય પાકે એટલે તાકીદ કરી ખાલી. તમને આ બધી કડાકૂટ નથી લાગતી? ઝવેર શેઠને કહે છે. ઝવેર શેઠ કહે છે પરિચય નોંધમાં કે અમને આટલી ટકોર કરી ત્યારથી આજની ઘડીને કાલનો દિવસ તમે હુક્કાને અડ્યા નથી. એ તો બહુ જીવ્યા. ત્રિભુવન માણેકચંદ એ બહુ જીવ્યા. તમાકુનું વ્યસન હતું એને. ગોપાલદેવ કહે છે, પાછળ લખ્યું છે કે 5 વર્ષ સત્સંગના થયા અને તમાકુ જેવું નાનું વ્યસન નથી છૂટતું. ડાબલીને તમાકુ બધું ફેંકી દીધું. વાત કરતા એ તો પરિચય નોંધમાં છે મગન બાપાને રૂબરૂ બહુ જીવ્યા. એટલે વડવા આશ્રમ બાકડે બેસતા કે અહીંયા ડોહો બેસીને બધા પત્રોય કાઢે, ગોપાલદેવના પોસ્ટકાર્ડ કાઢે. કે બોલતા જ નહીં, ક્યારે બોલે ને એટલે કે ટટાર થઈ જવું પડે આપણે. એક એક શબ્દ એનો પર્વત જેટલા વજનવાળો હોય. કે 5 વર્ષ સત્સંગ ન થયા, આટલું વ્યસન નહીં છૂટે અને સત્સંગ કરવો છે. પછી મૌન થઈ જાય, પણ કે એટલું બોલ્યા હોય ને મહિના સુધી એની ખુમારી રહે. વ્યસનનું પ્રભુજી કહેતા બધા ભોળા લોકો કે સસલો ગયો સ્વર્ગમાં, કે સસ્તા ચાલ્યો સ્વર્ગમાં, બેઠો પાલખીમાં લઈ જાય ને. જૈનેતરમાં એમ છે યમદૂત લેવા આવે ને, પૂર્ણ કર્યા હોય તો, નહીં તો પાડા ઉપર આવે લેવા માટે ભાલો લઈને, જેવા કર્મ. સસ્તો બેઠો સ્વર્ગમાં, બેઠો પાલખીમાં, અધવચ્ચે પાછો ફેર્યો, હુક્કો તમાકુ નાય. વ્યસન એને પાછું આવવું પડશે. કે ત્યાં તમાકુની દુકાન નથી, કે ત્યાં હોટલ નથી ચાની, શંકરવિલાસ હિન્દુ હોટલ. એટલે બધું અધ્યાત્મમાં મુમુક્ષુને આ બધું નડે વચમાં. એટલી નાની વસ્તુ નડે છે તો મોક્ષનો ધુરંધર માર્ગ કેવી રીતે આરાધી શકે? ગોપાલે લખ્યું છે મુમુક્ષુને આ વસ્તુ વગર નહીં ચાલે, એમ ન ચાલે, ચલાવી લેવું પડે. અઠવાડિયું લાગે ખાલી. ચાનો સમય થાય ને, જેને છોડ્યું એને માટે આ તો વૈજ્ઞાનિક પ્રયોગ કહું છું. પ્રેરિતે પરમાર્થને તે વ્યવહાર સંમત. આમ વ્યવહારની વાત છે આ, પણ પ્રેરિતે પરમાર્થને તે વ્યવહારે સંમત છે જ્ઞાનીને. એ જ સમયે 3:30 વાગે ગરમ પાણીમાં સાકર નાખીને પીવાનું અને બોલવા જાપ કરવાનું, હું ચા પીવું છું, હું ચા પીવું છું, ચા પીવું છું. 8 મિનિટ ચા છૂટી જશે, કાંઈ નહીં દુખે, માથું નહીં દુખે. જ્ઞાનીની આજ્ઞામાં રહેવું છે ને, એનું પુણ્ય ઢગલા થશે. પછી આત્મસિદ્ધિ કરશે 3:30 થી 4 ફાસ્ટ. તો કેવો ભાવ આવે છે જોવાનું. પછી વ્યસનનું સેવવું. 5મું મિથ્યા આળનું મૂકવું. નફો થતો હોય ને ધંધામાં, ખોટું આળે મૂકે. એટલે એના ઉપર આળ મૂકીને પોતે કમાઈ લે. પચે નહીં, પાપનો પૈસો પચે નહીં. હમણાં ન પણ દેખાય, અવસર પાકે ત્યારે ખબર પડે. ઘણીવાર વધારે માર ખાવાનો હોય ને, એટલે ઘણીવાર આપણે વ્યવહારમાં નથી જોતા કે અનીતિને દુરાચારથી જ જીવે છે ને બહુ સુખી છે વ્યવહારે. 5-6 કાર હોય, બંગલો હોય. એક મહાબળેશ્વરમાં બંગલો, એક લોનાવાલામાં હોય. આ તો બધું આવું કરે છે ને, એટલો બધો પૈસાવાળો.
એટલે ઘણીવાર આપણે કાચા હોય તો શ્રદ્ધા ઉડી જાય ને ધર્મમાંથી. જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર તબ તક તુજે માફ હે અવગુણ કરે હજાર. હજી પુણ્ય પરવારી નથી ગયું એને, એટલે ચાલે છે હજી આવો હજી આવો, એટલે પાપ ભેગું થાય છે એને. પાપાનું મંદિર પુણ્ય ચાલે છે અત્યારે. જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર તબ તક તુજે માફ હે અવગુણ કરે હજાર. પુણ્ય ખીણ જબ હોતે હે, એટલે પુણ્ય પરવારી જશે ને, ઉદય હોતે પાપ. દાજે વન કી લાકરી પ્રજલે આપો આપ. કાંઈ નહીં હોય દિવાસળી લાઇટર, એ જંગલમાં વડવાનો પ્રગટ છે, બધું બાળી નાખશે, સૂકા ભેગું લીલું. એ રૂની ગંજીમાં તીખારો પડશે, આખી ગોદી સળગી જશે. પછી હાઈવે ઉપર 120 કિલોમીટર જાય જ ને સ્પીડમાં, વાંધો નથી આવતો. એવો ખાડો આવશે ને 8 ગુલાટ મારી જશે. પછી પ્રભુજી કીધા પોપાબાઈનું રાત નથી, કરેલા કર્મ ભોગવવા જ પડશે. કબીરે કહે છે કરેગા તો ભરેગા. તું કયો ભાઈ ઉદાસ ઉદાસ શું થઈ ગયો? કે ખમ કરે તેવું પામે, વાવે તેવું લણે. ઘણીવાર સમય પાકે પછી થાય. ઘણીવાર વધારે માર ખાવાનો હોય ને એટલે એને પાપ પતતું હોય, અનિતિથી કમાતો હોય ને વાંધો ન આવતો હોય એને, એટલે આપણે આટલું ખોટું કરે છે ને, હજી વધારે માર ખાવાનો હોય. એ ક્રેક ફ્રેક્ચર નહીં, બધા હાડકા ભાંગી જવાના હોય. એટલે પ્રભુજી સાદી ભાષામાં સમજે ઠાઠા વેરાઈ જવાના છે એના, એટલે હજી બધું પચે છે ને પાપ પચે છે, પાપ પચે છે, એટલે વધારે સજાગ રહેવું પડે. હું ખોટું કરું છું ને વાંધો નથી આવતો તો વધારે ડરવાનું છે. અકરણીય વેપાર કરું નહીં, ખોટા લેખ લખવા, ખોટા લેખ કરવા, આમાં તો કંઈ બોલે જ નહીં. આ કાળે બધું સામાન્ય થઈ ગયું છે સાવ. હિસાબમાં ચૂકવવું. 1785 ગોપાલદેવ કેવું છે, 2 મેલે છૂટના લાવો 90. ઓલા બિચારાને ક્યાં ગણિત આવડતું હોય, ઉપરથી છૂટ આપીને રાજી થઈ કે આ શેઠે મને થોડાક બાદ કમિશન આપ્યું, વટાવ કાપી દીધો. હિસાબ જ ખોટું મૂકી. જુલમી ભાવ કેવો, સદાચારી જીવ હોય ને એને લૂંટે ને ભોળા બાળાને વધારે ગુનો છે. લોખંડિયા પિત્તળિયા તો કૂટે સરખે સરખા, વાંધો નહીં. ભોળાને જુલમી ભાવ કહીને ભગવાનના સમજાય મને આમાં જ હરામ નફો હોય તો સેવા કરવા બેઠો દુકાન ખોલીને સમય ખાય ભગવાનના. હરામ મને આમાં નફો થતો હોય તો ભગવાનના સમ. જુલમી ભાવ કે મહામોહનીય કર્મન થયા. મહામોહનીની વ્યાખ્યા છે 70 કરોડ કડી સાગરોપમનું બંધ પડી જાય પછી ક્યારે છૂટે? નરકમાં જાય ને તો ઓછામાં ઓછું 10,000 વર્ષ હોય, વધારે વધારે તો 33 કરોડની સાગરોપમ ગણીએ તો લમણા દુખે. કરોડ ગુણ્યા કરોડ એટલા સાગરોપમ, એવા પાછા 33 ગણા. તો ઓછામાં ઓછું જગન્ય આયુષ્ય 10,000 વર્ષ. મરે જ નહીં, આપઘાત કરે તો એવું કંઈ છે જ નહીં. આપઘાત જેવું તો વેક્રિય શરીર હોય, નિકાચિત આયુષ્ય હોય નારકીનું નિયમથી, મરે જ નહીં. બરોબર વેદના સહન કરે. મરી જાય તો સારું, કરેલ કર્મ ભોગવવા ના પડે. પ્રભુજી સમજાવતો કે આ જીવ અનંતવાલ નરકમાં જે આવ્યો છે એનો કોઈ પ્રદેશ ઘસાણો નથી હજી. કેમ? અનંત વીર્યનો ધણી છે. ખાલી થોડોક જ ઘસાણો હોત માર ખાઈને તો અનંતકાળમાં પછી વયો જાય ને, મટી ગયો હોત, જીવનો જડ થઈ જાય. એવું બને જ નહીં. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. નિયમ છે. મરી જાય તો સારું, જડ થઈ જાય તો. લોન લીધી છે, આપવી ન પડે. કરેલા ગુનાનું ફળ ન ભોગવવું પડે. મારે એવું કંઈ છે જ નહીં. આપઘાત કરે તો કર્મ 2 ડગલા આગળ ને આગળ 14 રાત લોકમાં ભાગીને ક્યાં ભાગે? કાર્બન શરીરમાં લખાઈ જાય ને પછી એને લઈ જાય આત્માને. આત્માનો ગુણ જ નથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું. કાર્બન શરીર એને ખેંચી જાય. મોક્ષે ન જાય, બીજે ક્યાંય પણ જાય, એટલે કાર્બન ને તેજસ સાથે હોય જ એને. એટલે મોક્ષે જાય ત્યારે ન હોય. આત્માનો તો કંઈ ગુણ જ નથી ક્યાંય જવાનો, પણ કર્મમાં ફથાણો છે ને જેલમાં. જળનો ગુણ છે આ. તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ આજીવિકા ખેલ. પંડિત બનારસી સમયસર નાટકનો દોહો છે આ. નાનો થવું, મોટો થવું, મન વચન કાયા. તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આત્માનો ગુણ નથી.
આત્મા આત્મામાં જ રહે, સ્થિર થઈ જાય. કર્મ છે એટલે બધે રખડે છે, એ અજીવિકા ખેલ લઈ જ જાય. નિર્દોષને અલ્પમાયાથી પણ છેતરો આવ્યું. એ સામેવાળો નિર્દોષ છે, ભોળો છે, એ રીતે એને છેતરે તો મોટો ગુનો છે. ન્યૂન અધિક તોળી આપવો. રાખ્યું હોય વજન 1 કિલોનું, આ બધું લો ચુંબક મૂક્યું હોય 200 ગ્રામનું, એટલે 800 ગ્રામ જ આપે. વધારે કે ને આપે ઓછું એમ. એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું. એક ઉપર એક ફ્રી મળે ને, બે ન લેવા જેવા જ હોય. કોઈ મફત સેવા કરવા બેઠો છે? નથી આવતું. એક ઉપર એક ફ્રી એટલે સેવા કરવા બેઠા છે. એક લઈએ એટલે આપણે રાજી થઈ ગયા કે બીજું મફત આપે. બે ન લેવા જેવા જ હોય. એ પ્રભાવના કરવા થોડો બેઠો છે. છેતરપિંડી, માયાચાર. એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું. કર્માદાની ધંધો આખો અલગ વિષય છે, અવસરે લેશું આખું. એમાં તો ઘણા બધા બોલ છે. આજકાલ તો ઘણા બધા ધંધા આપણા જે કર્મદાની જ હોય, તો ત્યાં શું કરવું એ પાછું જ્ઞાનીએ રસ્તો બતાવ્યો છે. પહેલાં તો કહી જ દીધું કે આજીવિકા ચાલતી હોય તો તારે રડવું જ નહીં. પેટ ભરાઈ ગયું છે, પટારા ભરાઈ ગયા છે, હવે શા માટે ભેગું કરવું છે? બેંકના લોકરે છલકાય છે, હવે શા માટે ભેગું કરવું છે? હવે પાપ જ ભેગું કરવું જ ને. એટલે આત્મા દટાઈ જાય. લીંબડીના કેશવલાલ નથુને 706મો પત્ર લખ્યો છે. 496મો ધારસીભાઈને લખ્યો છે. હમણાં આવશે, સમય તો હમણાં પૂરો થશે, અવસરે લેશું. એટલે કહે છે કર્મદાની ધંધો, લાંચ કે અદત્તા દાન, આ સામાન્ય થઈ ગયું છે આજકાલ. તો અમુક ડિપાર્ટમેન્ટો આપણું કાગળ ખસે જ નહીં જો પૈસા ન મૂકો તો. કાળ દોષ કળીથી થયો. આપણે બધા હીન પુણ્ય જીવો છે, એટલે આવું કરવું જ પડે આપણે. કુપોલદેવ કહ્યું છે હીન પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. એક જગ્યાએ એમ પણ લખ્યું છે, એકાંત નથી પાછું, પણ સામાન્ય રીતે આમ જ હોય કે ઘણા બધા ભારે કર્મો હોય અને પૂર્વે ધર્મની આરાધના ન કરી હોય, સુધર્મની, એ બધા આ કાળે જન્મે. એટલે આપણે બધા પછી પાછું લખ્યું હતું એકાંત નથી, પણ સામાન્ય રીતે આ, એટલે આપણે તો બધા એમાં જ આવીએ ને કે પૂર્વે ધર્મની આરાધના નથી કરી અને કર્મ ઘણા છે, એ બધા અત્યારે જન્મે આ કાળમાં. એમાં આ દુષમ 5મો તો ખરો, હુંડા અર્થપણી. દુષમમાં દુષમ, ધીટ, હુંડા અર્થપણી કાળ છે. ખરાબમાં ખરાબ, છેલ્લેથી પહેલો નંબર. એટલે આપણે કેટલું સાવધ રહેવું પડે. જ્ઞાનીના વચનને આધારે રહેવા માટે કેટલી મહેનત કરવી પડે. કેવો સંગ હોવો જોઈએ, જેવું સંગ નહીં યોગ્ય ભૂલે. તમે 3 કલાકમાં પાછા આવી જાઓ છો, કમાતા નથી. હવે તમારી ક્યાં ઉંમર થઈ ગઈ છે? ખાલી 75 જ થયા જ ને, એમ કે. એટલે આને એમ થાય કે હા હું ભૂલતો હોઈશ. બધા કે એટલે ચાઇનીઝ કહેવત છે, તમને 100 જણા એમ કહે ને કે તમે ચોર છો, ચોર છો, સાથે ચોર થઈ જાઓ. બધા એને એવું જ કે તમારી ઉંમર છે ધર્મ કરવાની, નિવૃત્તિ લેવાની તમારી ઉંમર છે. વાળ તો રંગ્યા એટલે ખબર જ ન પડે કેટલી ઉંમર છે. એ ક્યાં અહીંયા આધાર કાર્ડ હોય એનું, જન્મ તારીખ. હું ક્યાં જાઉં છું? હું ખાલી મોટા દિવસોમાં જ જાઉં છું એમ કે. એટલે કુપોદ લખું છે સંઘને યોગે જીવ ભૂલે છે પછી, અને પ્રમાદને લીધે મળેલું સ્વરૂપે ભૂલી જાય છે. થોડોક આગળ વેજો હોય, 2 ડગલા, 2 પગથિયા ચડે 3 પડે. એટલે કહે છે લાંચ કે અદત્તા દાન, એ વાટેથી કંઈ રળવું નહીં. અદત્તા દાન, ચોરી. પોતે જે વસ્તુનો માલિક નથી એ લેવું અચોરી કહેવાય. વ્યવહારમાં ને પરમાર્થમાં. પરમાર્થમાં ધર્મની કરણી આપણે કરીએ ને આજ્ઞા વગર, એટલે 3 નમસ્કાર કરવા જોઈએ. કમરની કે ગોઠણની તકલીફ છે તો ભલે ઊભા કરે, માથું નમાવીને વિનયપૂર્વક. નહીં તો ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત થાય, ચોરી કર્યા અધ્યાત્મ. જિનેશ્વરના વચન છે, માલિક કોણ છે? જિનેશ્વર ભગવાન. આ કુપોલદેવના વચન છે, માલિક કોણ છે? કુપોલદેવ. એને લખ્યું છે ને જિનેશ્વરની વાણી જાણી તેણે જાણી છે. 3 નમસ્કાર કરો આપણે. નહીં તો તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્તનો ગુનેગાર થયા છે. અહીંયા તો ખાસ વ્યવહારની વાત છે કે અદત્તા દાન એટલે ચોરીનો ધંધો. પણ ધંધો જેવો હોય કે ચોરીનું સસ્તામાં લઈને પછી મોંઘું વેચે. એવા ધંધા હોય. જો ચોરેલી કાર મળે તો નવી નક્કો બધું બદલાવી લીધું હોય પછી બધું મળે. આજકાલ મળે છે બધું કોપી, એટલે સેકન્ડ નામ એ જ હોય બધું.
સિક્કો એ જ હોય, મૂળ એ વસ્તુ હોય નહીં, એને જેવી જ હોય, ખબર ન પડે કે. એટલે ચોરી એ વાટેથી કાંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહાર સુધી ઉપજીવન અર્થે કંઈક, આ તો સામાન્યની વાત છે. પછી સમ્યક દર્શન થાય છે, પછી તો અણિશુદ્ધ પાડવું પડે. આ તો સર્વસામાન્ય બોધ આપ્યો ખાલી. સામાન્ય કેમ કે બધાને લાગુ પડે આ નિયમો. પછી સમ્યક દ્રષ્ટિ છે, આમાંય કાપ મૂકે. આગળ આવશે હવે અવસરે, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.